સવારના 7:30 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આ બાજુ જો અત્યારે છેલ્લા પેપરની તૈયારી કરે છે. આજે છેલ્લું પેપર હે. ક્યારે પતશે? હે ઓ ઓ ભાઈ જવાનું ઓફિસે કે કાલથી? નક્કી નહીં ભાઈ, છેલ્લું પેપર હે. બિચારીને નિરાજ કેટલા દી થયા વિચારી ઉતી નથી એવું તમને લાગતું હોય છે. પછી અત્યારે ખાલી વિડીયો ચાલુ ને ત્યાં લગી જ વાગતી હોય. અને આ બાજુ જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા ભાઈ, જો સવારનો નાસ્તો બને. નાસ્તામાં જો ત્યાં પૂરી અને ચા, અને આ બાજુ પપ્પાએ ઉઠી કે નાસ્તો કરવા બેસી ગયા. પછી નાસ્તો હજી મળ્યો નથી એને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હવે જો એ નાસ્તો કરવા બેસી ગયા. હવે પૂરી તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરી લઈ. જો પાડ્યું જો એનથી ઢોરે તો કાંઈ વાંધો નથી. આ તો મારાથી ઢોરાનું હોય તો પછી ખાર. હા તો ભાઈ ઓલી વાપરાય ને, કોણ કહે એ વાપરો. હાલો જો પૂરી તૈયાર થઈ ગઈ તો ચા અને પૂરી ખાઈ લઈ અને આવી જો જેવો નાસ્તો તૈયાર થયો ડાયરેક્ટ વાંચવાનું ચોપડી મૂકીને આવી ગઈ નાસ્તો કરવા. હવે હાલો અત્યારે રાતના 7 વાગ્યામાં 5 જ મિનિટની વાર છે અને અત્યારે ઓફિસેથી ઘરે આવ્યો હજી હમણાં. અને આજે તો વળી થોડાક દી વચમાં હમણાં ટાઈટ નહોતી, આજે પાછી ટાઈટ છે. કારણ કે આ પગ ને હાથને આમ ટૂંકમાં ફૂલ ટાઢા થઈ ગયા એવી ટાઈટ હતી રસ્તામાં. આજે પાછી ટાઈટ આવી ગઈ છે અને અત્યારે ઓલી તો હે નહીં. બાકી તો જાણે બેઠી હમણાં થોડાક દીથી વાંચતી હોય. આજે વળી એક્ઝામ પતી હશે બપોરે તો વહી ગયા ડાયરેક્ટ ઓફિસે. આમાં મમ્મી અત્યારે જો હમણાં દુકાને જાય છે તો ભાઈ એ આવે પછી પાછું બ્લોગ ચાલુ કરશે. અત્યારે જો અહીંયા સ્ટ્રોબેરી આવી ગઈ છે તો ભાઈ ચાખી જોઈ શિયાળામાં સ્ટ્રોબેરી કેવી છે. ઓલી તો ખાતી હવે શું કહેવાય કરિયાણા દુકાનેની મળતી હોય ને ઓલી પીપરવાળી સ્ટ્રોબેરી, એ તો ખાધી હોય. આ પહેલી વાર ખાવું હું કેવી હોય. યાર નાની એવી લાવો ચાખી જોઉં કેવું. તો ભાઈ ચાખી જોઈ કેવી છે. ચાલે તો નો ભાવે દઈ દો પાછી એમ. હે નો ભાવે પાછી દઈ દો. આ તો રાસબરી જેવી છે. રાસબરી છે. રાસબરી આવે ને એના જેવી છે. ઓલી હોય ઈ અલગ આવે, પાછી મુખવાસ વાળી આવે ને કઈ મુકવાસ વાળી? હે ઈ નો કહેવાય, ઈ તો ચેરી કહેવાય. ઈ તો ખાંડ ની બનાવેલી સ્ટ્રોબેરી આના જેવી જ આવે. ચેરી નહીં, ચેરી તો ઓલી ગોલામાં માથે નાખેલી હોય ને ઈ. ઓલી આવે ઓલી શું કહેવાય કરિયાણા દુકાને પાસે એમાં ન હોય, ડબ્બામાં પડી હોય. હા એવડી ઈ મજા આવે આના કરતા. આ તો ઓલી રાસબરી હોય ને એવું લાગે. હાલો તો સ્ટ્રોબેરી તો ભાવી નહીં, એટલે ભાવી પણ ઓછી ભાવે એવી બધી આમ કંઈક મજા ન આવી. ઓલી સ્ટ્રોબેરી જેવી ન થઈ. એટલે હવે આવડા બોર ખાઈ લે હવે આમાં તો. હા સારું સ્ટ્રોબેરી આવ તો થોડીક ખાટે મીઠી ને સ્વાદ જ આવો અલગ જ લાગે. હા લેવા જઈશી. આમાંથી હે ને ભાઈ કે અમે કઈને એટલે પૈસા નાખ મારા ફોનમાં નાખ. કોને મૂકતા જઈ. ઓકે તો ભાઈ પાછો હજી માલ આવી ગયો હવે. ચણિયા ચોળીનો હજી બીજો થોડો ઘણો અમુક બાકી હતું. એ વસ્તુ આવી જાય તો ભાઈ 1-2 દીમાં પાછી નવી રીલ બિલ આવી જાય. આવશે ને એનો નવો સ્ટોક આવશે ને. હલો અહીંયા જો દૂધી સુધારાઈ ગઈ છે તો દૂધીનો હલવો નથી કરવાનો, દૂધીના ઢોકળા કરવાના છે. એમ નહીં હવે દૂધીનો હલવો કરી નાખો કે ગાજરનો? હે દૂધી સસ્તી થઈ ને? સસ્તી જ છે. કેટલા તમને ખબર? તને ખબર હોય ને સસ્તી હોય તો. હાલો દૂધીનો હલવો તો થતા થાય. અત્યારે દૂધીના ઢોકળાથી કામ હલાવી લઈ બીજું. ચાલો તો ભાઈ અત્યારે ઢોકળા હવે કરે છે અને ઓલી ગઈ હતી જાને લેવા પણ ન આવી એની પાસે. હું ગયો તો આવી જાત, આ તો એની પાસે આવી નહીં. તે લઈ આવે ને હે એમ તું ગયો તો આવ નો આવ આવી જ જાય હો. તો લઈ જા એવું બોલ ખા લઈ આ. તમારે હમણાં જાવું છે પછી હવે? કોણ તમારે ક્યાં? તો બજારમાં જવાનું. તો જવાનું પણ તું લઈ આવી બતાય. હું લઈ આવી પછી કાલે લઈ આવી. ના ના આવી જાવ. તો કેવા ગયા પેપર પૂરા કે હે હવે? હે પૂરું. હાલો અત્યારે જો આ જાય છે બજારમાં સ્વેટર. ત્યાં ટાઈટ જ છે હવે, કાંઈ નથી ટાઈટ. ઈ તો કહો ટાઈટ છે એટલે તો પહેર. નથી કાંઈ એમ જાવ સ્વેટર પહેરાવી ને ગરમી ચડી જાય ખોટી. તો ખબર. તો જમવાનું જમવાનું આવે આવીને એમ ન હાલે. તો હા બાર જમતા આવી. અમારું કહું અમારું તમારું આ થાય જ છે ઢોકળા. એને પૂછો તો મારું કરશે નહીં. બધાયને હોય જ કરવાનું. મારું મારું કર્યું. ન કરે નક્કી ન હોય. હા ભાઈ હાલ પેલા એવું થયું હતું, એ બહાર ગયા હતા ને હું કંઈક પિક્ચર જોવા ગયો હતો. હા પિક્ચર જોવા ગયો હતો ને મને ફોન કરી દીધો ડાયરેક્ટ. મને કે તારે ખાવું હોય ખાઈ લેજે કે હું કાંઈ ઘરે કરવાનું નથી.
ભાઈ મારે બહાર ખાવું પડ્યું કારણ કે પીચા જો એકલો હોઈ ગયો તો ને એને પૂછ્યું નહોતું લઈ નહોતું ગયો ને એટલે ઓછી નથી એટલે પૂછી જાવ એમને બોર નાખતા જાય એની આમાં ખરીદી કરવાની ગાડી પર બેઠા બેઠા ખાવા ગાડી ઉપર દે ભૂખ લાગે તને લાગે 9 વાગે આવશું 9:30 9 વાગે અમને કલાક 1.5 કલાકનો ખમી શકું હાલો ભાઈ ઈ તો જાય છે આપણને જોઈએ હવે દૂધીના ઢોકળા વઘારેલા ખાવાના છે કે ભાઈ ક્યાં એ પૂછીએ વઘારવાના છે કે વઘારવા નથી ઓકે હાલો ભાઈ થાળીમાં આવશે ત્યારે ખબર પડશે વઘારેલા છે કે વઘારેલા નથી હાલો જા ભાઈ જમવા રેડી થઈ ગયું જમવામાં જો અત્યારે થોડા ઢોકળા વઘાર્યા છે અને થોડા એમને રાખ્યા અને મેં આ બે મિક્સમાં લીધા અને આયરે ચા તો ખાઈ લઈ હાલો તો રાતે જો જમીને અત્યારે હવે સુવાનો ટાઈમ થઈ ગયો તો બાયરે ટાઈટ એવી છે ને અત્યારે ફૂલ ટાઈટ આમ જરીક વાર હોન્ડા સોરી રૂમનું આમ બાયણું ખોલીને તે આમ ફૂલ પવન આવી જાય એવી ટાઈટ છે બાયરે અત્યારે 2-3 દી હમણાં વચમાં હાવ નહોતી પાછી આવી જાય ફૂલ ટાઈટ આવી ગઈ તો ભાઈ આ સાથે આજનો વ્લોગ આ પૂરો કરીશું વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો